આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી લોકસભા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર વેગવાન બનતો જાય છે. વિવિધ રાજકીય પક્ષના સ્ટાર પ્રચારકો પોતાના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે વોટ્સએપ પર ફરી રહેલા 15 લાખ ઈવીએમ ગાયબ હોવાના સંદેશાઓ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેલંગાણા સરહદ નજીક છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગાઢ જંગલોમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની ગોળીબારમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા. ભારતની અનુપમા ઉપાધ્યાય અને ઈશારાની બરુઆ કઝાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યા. અને હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે 2 વાગે ઓસ્ટ્રેલિયાના પર્થ હોકી સ્ટેડિયમમાં રમાશે. સમાચાર વિગતવાર. આગામી લોકસભા ચૂંટણીની મતદાનની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તે મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર વેગવાન બનતો જાય છે. દરેક પક્ષના સ્ટાર પ્રચારકો સહિત અનેક નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે જાહેર સભાઓ, રેલીઓ અને જનસભાઓ કરી રહ્યા છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે. ભાજપના અગ્રણી નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના સહારનપુરમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે ચૂંટણી માત્ર સહકાર બનાવવાની ચૂંટણી નથી, પરંતુ આ ચૂંટણી વિકસિત ભારત બનાવવાની છે. છેલ્લા 5 વર્ષમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. શ્રી મોદીએ આજે સહારનપુરમાં ભાજપના ઉમેદવાર રાઘવ લખના અને પાર્ટીના કેરાના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના સમર્થનમાં સહારનપુરમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી મોદી રાજસ્થાનના અજમેર જિલ્લાના પુષ્કર ખાતે અજમેર અને પુષ્કરના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાનારી રેલીમાં સંબોધન કરશે. શ્રી મોદી ગાઝિયાબાદમાં રોડ શોમાં પણ હાજરી આપશે. તો બીજી તરફ કોંગ્રેસ આજે જયપુરમાં પોતાના ચૂંટણી ઢંઢેરા ન્યાયપત્રને લઈને એક જનસભા કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આજે જયપુરમાં જાહેર સભાને સંબોધિત કરશે. આ ઉપરાંત વરિષ્ઠ નેતાઓ સુખજીન્દરસિંહ રંધાવા, અશોક ગેહલોત, પ્રમોદ તિવારી પણ જાહેર બેઠકોમાં ભાગ લેશે. અમારા જયપુરના સંવાદદાતા જણાવે છે કે ભાજપ, કોંગ્રેસ, અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અને ભાજપના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આગળ આવી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી રેલીઓ અને રોડ શો યોજવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે વોટ્સએપ પર ફરી રહેલા 15 લાખ ઈવીએમ ગાયબ હોવાના સંદેશાઓ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પંચે જણાવ્યું છે કે આ દાવો ભ્રામક અને નકલી છે. કોઈ ઈવીએમ ગુમ નથી થયા અને સર્વોચ્ચ અદાલતે પણ ઈવીએમમાં અનિયમિતતા અંગેની અરજીઓ ફગાવી દીધી છે. ચૂંટણી પંચે અધિકૃત માહિતી માટે લોકોને પંચની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા જણાવ્યું છે. કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 6 ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. પાર્ટીએ ઉત્તર ગોવા મતવિસ્તારમાંથી રમાકાંત ખલાપ અને દક્ષિણ ગોવા મતવિસ્તારમાંથી કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડીઝને મેદાનમાં ઉતાર્યા છે. સત્યપાલસિંહ સિકરવાર મધ્યપ્રદેશના મેરોનાથી ચૂંટણી લડશે અને પ્રવીણ પથલ ગ્વાલિયર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપના વરિષ્ઠ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમજ બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ તેમના પક્ષના કાર્યકર્તાઓને ભાજપના 45મા સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વર્ષોથી પક્ષના નિર્માણ માટે તેમની મહેનત, સંઘર્ષ અને બલિદાન માટે તેમનો આભાર માન્યો. તેમણે ઉમેર્યું હતું કે પક્ષને એનડીએનો અભિન્ન ભાગ હોવાનો ગર્વ છે અને તે તેના સહયોગીઓની ભાગીદારીને મહત્વ આપે છે. તો શ્રી શાહે ભાજપને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવા બદલ પક્ષના કાર્યકરોનો આભાર માન્યો હતો. શ્રી નડ્ડાએ પક્ષના દેશભરમાં વિસ્તરણ કરવા બદલ પક્ષના વરિષ્ઠ નેતાઓને સન્માન આપ્યું હતું. તેલંગાણા સરહદ નજીક છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગાઢ જંગલોમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની ગોળીબારમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર તેલંગાણાના મુંગલી જિલ્લામાં આંતરરાજ્ય સરહદ નજીક પુંજારી કાંકેર જંગલમાં થયું હતું. ગુપ્ત માહિતી મળ્યા બાદ તેલંગાણાના નક્સલ વિરોધી દળ ગ્રેહાઉન્ડન્સની ટીમે જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. ગ્રેહાઉન્ડન્સ પોલીસે નક્સલવાદીઓ પાસેથી
એક AK-47, એક LMG અને એક 12 બોરની બંદૂક જપ્ત કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે મૃતકોમાં નક્સલવાદી DVCM કમાન્ડર સાગર ઉર્ફે સંતોષ પણ સામેલ છે. તે જયશંકર ભૂપાપલ્લી જિલ્લાના અંકુશપુર ગામનો રહેવાસી હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતની અનુપમા ઉપાધ્યાય અને ઈશા રાની બરુઆ ગઈકાલે રાત્રે અસ્થાનામાં કઝાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી હતી. અનુપમાએ સેમીફાઇનલમાં જાપાનની સુરાના યાશિકાવાને તેમજ ઈશા રાનીએ હોંગકોંગની લો સિન યાન હેપીને હરાવી હતી. તો પુરુષ સિંગલ્સમાં તરુણ મણિપલિલ પણ ફાઇનલમાં પહોંચી ગયો છે. ફાઇનલમાં તેનો મુકાબલો મલેશિયાના સુંગજુ વેન સામે થશે. મિક્સ ડબલ્સની ફાઇનલમાં ભારતના સંજય શ્રીવસ્ત ધનરાજ અને મનીષાની જોડીનો મુકાબલો મલેશિયાની યોંગ ટીએન સી અને લીમ ચિયું સીએનની જોડી સામે થશે. હોકીમાં હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજથી ઓસ્ટ્રેલિયા સામે તેની 5 મેચની શ્રેણી રમશે. મેચ આજે પર્થ હોકી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગે શરૂ થશે. યજમાન ટીમનું નેતૃત્વ અરન જાલેસ્વસ્કી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2013થી બંને ટીમો વચ્ચે 43 વખત મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 28 મેચ અને ભારત માત્ર 8 હોકી મેચ જીત્યું છે, જ્યારે 7 મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. સુરક્ષા દળોએ ગઈકાલે ઉત્તર કાશ્મીરના બારામુલાના ઉરી વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક સુબોર નાલામાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને 2 ઘૂસણખોરોને ઠાર કર્યા હતા. ચિનાર કોર્પ્સના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ નિયંત્રણ રેખા પાર કરીને ભારત તરફ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબાર પછી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2 AK રાઇફલ, 4 ગ્રેનેડ અને દારૂગોળો મળી આવ્યો હતો. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ તાજેતરમાં કહ્યું હતું કે આગામી ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ઘટનાઓને કારણે નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીની ઘટના સામાન્ય રીતે વધે છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે પૂર્વ અને દ્વીપકલ્પના ભાગોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સહિતના કેટલાક રાજ્યોમાં આજે આ સ્થિતિ ચાલુ રહેશે. આવતીકાલ સુધી તટીય કર્ણાટક, ગોવામાં અને કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આ મહિનાની 9મી તારીખ સુધી ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહેશે. દરમિયાન પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દરમિયાન આજે ઝારખંડ અને ઓડિશામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા, વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ સ્થિતિ આગામી 6 દિવસ સુધી આસામ, મેઘાલય સહિતના પૂર્વોત્તરના રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં પણ પ્રવર્તમાન બનશે. ઉત્તર ભારતમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 6 દિવસ દરમિયાન હળવો વરસાદ અને બરફવર્ષા ચાલુ રહેશે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ અને ઇઝરાયેલ પર શસ્ત્ર પ્રતિબંધ માટેનો ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવમાં ગાઝા પટ્ટીમાં યુદ્ધ અને આચરવામાં આવેલા માનવતા વિરુદ્ધના અપરાધો માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. 28 દેશોએ પ્રસ્તાવની તરફેણમાં, જ્યારે અમેરિકા અને જર્મની સહિત 6 દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત 13 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. ઠરાવમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ભંગના અહેવાલ પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે પેલેસ્ટીનિયન લોકોના સ્વનિર્ણયના અધિકાર જેવા યુએનના અન્ય ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જેને 42 મતોથી અપનાવવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી લોકસભા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર વેગવાન બનતો જાય છે. વિવિધ રાજકીય પક્ષના સ્ટાર પ્રચારકો પોતાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે વોટ્સઅપ પર ફરી રહેલા 15 લાખ ઈવીએમ ગાયબ હોવાના સંદેશાઓ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેલંગાણા સરહદ નજીક છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગાઢ જિલ્લાઓમાં જંગલમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની ગોળીબારમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા છે. અને હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે 2 વાગે ઓસ્ટ્રેલિયાના પર્થ હોકી સ્ટેડિયમમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.